નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર વિભાગ બીમાં પ્રકરણ 6 ના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. બરાબર, તો ચાલો શરૂ કરીએ. તો પહેલો દાખલો આપણને કીધું છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો પી અને ખૂણો ક્યુ અનુક્રમે એબી અને એસી પરના એવા બિંદુઓ છે જેથી શું થાય છે, પીક્યુ સમાંતર બીસી થાય છે. જો એપી બરાબર 5 સેન્ટીમીટર, પીબી બરાબર 3 સેન્ટીમીટર અને એક્યુ બરાબર 4 સેન્ટીમીટર હોય તો ક્યુસી શોધો. તો જો પહેલા આપણે આખું દો નાખીએ. આપણે શું કીધું છે કે ત્રિકોણ આ એબીસી છે આપણી પાસે, બરાબર, એ બી સી છે. એમાં પી ક્યુ શું કીધું છે આપણને, એવા બિંદુઓ છે જે બિંદુ પી છે એ એબી પર આવેલું છે, બિંદુ ક્યુ છે એ એસી ઉપર આવેલું છે. અને આપણને કીધું છે કે પી ક્યુ છે, પી ક્યુ એ સમાંતર કોને છે, બીસી ને છે. એટલે આ પી ક્યુ છે, પી ક્યુ કોને સમાંતર છે, તો બીસી ને સમાંતર છે. તો આપણો પ્રમેય છે, પ્રમેય 6.2 મુજબ, બરાબર. તો શું લખી શકીએ આપણને કે એપી ના છેદમાં શું લખશું, પીબી બરાબર એ ક્યુ ના છેદમાં શું લખશું, ક્યુસી. આ કોના મુજબ, તો પ્રમેય આપણું જે 6.1 હતો એ મુજબ આપણે લખશું, બરાબર. તો જો આપણને એપી ની કિંમત કેટલી આપેલી છે, તો આપણને એપી ની કિંમત આપેલી છે 3 સેન્ટીમીટર, સોરી 5 સેન્ટીમીટર. પીબી ની કિંમત કેટલી છે, 3 સેન્ટીમીટર. એક્યુ ની કિંમત કેટલી આપેલી છે, 4 સેન્ટીમીટર. અને આપણે ક્યુસી શોધવાના છે, બરાબર. તો અમે શું કરશું, આપણે ચોકડી ગુણાકાર કરશું. તો આ ક્યુસી છે એ અહીંયા ગુણાકારમાં વહી જશે અને 4 છે અહીંયા ગુણાકારમાં વયા જશે. એટલે શું થઈ જશે, 5 ક્યુસી બરાબર શું આવશે, 3 ગુણ્યા 4. હવે ક્યુસી બરાબર શું આવશે, જો આ 5 ગુણાકારમાં સામાન્ય છે એટલે શું થઈ જશે, ભાગાકારમાં વહી જશે. તો 4 તેરીને 12, બરાબર. તો ક્યુસી બરાબર આપણે શું આવશે, 12 ભાગ્યા આપણે 4 કરીએ તો અહીંયા કરું છું કે 12 ભાગ્યા 5, 5 દુ 10, કેટલા વધશે, 2 વધશે, 0 પોઈન્ટ લઈ લઉં અહીંયા 0. તો 5 ચોક 20, એટલે આપણો જવાબ કેટલો આવશે, 2.4 સેન્ટીમીટર. તો આપણને ક્યુસી ની કિંમત કેટલી મળેલી છે, 2.4 સેન્ટીમીટર. બરાબર મિત્રો. તો હવે દાખલા નંબર આપણે 2 જોઈએ. એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ શોધવો, બરાબર. આપણને જો મિત્રો અહીંયા આપેલું છે વાંસ છે, વાંસ, વાંસની છે ઊંચાઈ કેટલી આપેલી છે, તો કે 6 મીટર આપેલું છે, બરાબર. જ્યારે આપણે વાંસના જે પડછાયો છે, વાંસનો પડછાયો, વાંસના પડછાયાની લંબાઈ કેટલી પડે છે, મળે છે આપણને તો 4 મીટર મળે છે. અને મિનારો છે, મિનાર, બરાબર, મિનાર એટલે કે મિનારાના પડછાયાની લંબાઈ આપણને કેટલી મળે છે, 28 મીટર મળે છે, બરાબર. આપણે શું શોધવાનું છે, તો મિનારાની ઊંચાઈ શોધવાની છે. મિનારાની ઊંચાઈ આપણને શોધવાની છે, બરાબર. તો મિત્રો આ દાખલો કરવા છે ને આપણે ત્રિરાશિનો ઉપયોગ કરશું, બરાબર. અહીંયા લખું છું ઊંચાઈ, લખું છું અહીંયા લખું છું પડછાયાની લંબાઈ. હવે જો વાંસની લંબાઈ કેટલી, ઊંચાઈ કેટલી છે, 6 મીટર છે. વાંસની 6 મીટર ઊંચાઈ છે ત્યારે પડછાયો કેટલો મીટર મળે છે, 4 મીટર આપણને મળે છે. આ મિનાર પડછાઈ આપણે પડછાયો કેટલો મળે છે, 28 મીટર મળે છે. તો એની લંબાઈ આપણને શોધવાની છે. તો આપણે શું કરશું કે મિનારાની ઊંચાઈ બરાબર કોની, તો મિનારાની શું આવશે, તો કે 6 ગુણ્યા 28/4. તમને ખબર છે 4 × 7 = 28, 6 × 7 = 42, 42 મીટર મળશે, બરાબર. તો લખાય આમ. આમ મિનારાની ઊંચાઈ 42 મીટર મળે છે. સમજાણું મિત્રો. આપણે કાંઈ નહીં, આ દાખલો છે ને ત્રિરાશિનો ઉપયોગ કરીને આપણે દાખલાનું સોલ્યુશન કર્યું છે. તો ચાલો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ.
ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR માં ખૂણો A બરાબર ખૂણો P છે, બરાબર, અને ખૂણો B બરાબર શું છે, ખૂણો R કીધું છે. તો જો AB બરાબર 8 સેમી હોય, PQ બરાબર 7.5 સેમી હોય અને AC 6 સેમી હોય તો PR શોધો. બરાબર મિત્રો, તો જો અહીંયા આપણે લઈ લઈએ છીએ ત્રિકોણ. અહીંયા હું લઉં છું ત્રિકોણ ABC. અહીંયા A, B અને C. અહીંયા એક ત્રિકોણ દોરી લઉં છું. બરાબર, અહીંયા જો નામ આપણે શું છે, ખૂણો તો આપણે કીધું છે ખૂણો A અને ખૂણો P બે કેવા છે, સરખા છે. ખૂણો B અને ખૂણો R બે કેવા છે, સરખા. એટલે હું નામ અહીંયા R આપીશ. અહીંયા શું આવશે, તો ખૂણો Q આવશે. બરાબર મિત્રો, તો મિત્રો ખુખુ શરત અનુસાર શું થશે, જો ખુખુ શરત અનુસાર, ખુખુ શરત મુજબ આપણે જોઈએ તો અહીંયા ખૂણો A બરાબર શું આપેલું છે, ખૂણો P આપેલું છે, અને ખૂણો B બરાબર શું આપેલું છે, ખૂણો R આપેલું છે. બરાબર, તો બંને ત્રિકોણો કેવા કેવા છે, એટલે કે ત્રિકોણ ABC સમરૂપ શું થશે, કે ત્રિકોણ PRQ. બરાબર, તો બંને ત્રિકોણો કેવા છે, સમરૂપ ત્રિકોણ છે, તેની બાજુ પણ કેવી હોય, સમરૂપ હોય. હવે આપણે જોઈએ કે આ AB છે, AB આ AB છે, AB બાજુ કોને સમરૂપ બાજુ છે, તો PR ને સમરૂપ છે. બરાબર, આ આપણે આ AC છે, AC એ કોને સમરૂપ છે, આપણે તો કે PQ ને સમરૂપ છે. બરાબર મિત્રો, હવે જો AB નું આપણને કેટલું આપેલું છે, તો આપેલું છે કે AB બરાબર 8 સેન્ટીમીટર. કેટલું આપેલું છે, 8 સેન્ટીમીટર. જ્યારે PR નું માપ આપણને શોધવાનું છે. AC કેટલા આપેલા છે, તો AC આપેલા છે આપણે 6 સેન્ટીમીટર, અને PQ કેટલા આપેલા છે, 7.5 સેન્ટીમીટર. તો બરાબર, તો મિત્રો હવે એનો સાદુરૂપ આપીએ તો શું આવશે, આપણે અહીંયા 6 PR મળશે. શું મળશે, 6 PR. ચોકડી ગુણાકાર કરશું આપણે, આમ ગુણાકાર કરશું પછી આમ ગુણાકાર કરશું. બરાબર, એટલે શું મળશે, આપણે અહીંયા 8 ગુણ્યા 7.5 સેન્ટીમીટર. હવે 6 છે PR આરે ગુણાકારમાં છે, એટલે સામે શું થશે, ભાગાકારમાં વયા જશે. એટલે શું મળશે, આપણે 8 ગુણ્યા 7.5 ના છેદમાં 6. હવે આપણે આનો છેદ ઉડાવીએ તો 4 દુ કેટલા થશે, 4 દુ 8 થશે, અને 3 દુ 6 થશે. બરાબર, તો 4 ગુણ્યા 7.5 કરશું તો આપણે કેટલા મળશે, 30. 30 ભાગ્યા કેટલા છે, 3 છે. તો 30 ભાગ્યા 3 કરશો તો કેટલા મળશે, 10 સેન્ટીમીટર મળશે. શું મળશે મિત્રો, 10 સેન્ટીમીટર. તો આ આપણું હતું આ PR. તો હવે આપણે દાખલા નંબર 4 જોઈએ કે બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. બરાબર મિત્રો, તો આપણે અહીંયા પહેલા દોરી નાખીએ ત્રિકોણ PQR. બરાબર, આ P, આપણું Q અને આપણું R. તો E અને F ક્યાં આવેલા છે, તો એ PQ પર આવેલા છે. E PQ પર આવેલું છે, જ્યારે F છે PR ઉપર આવેલ બિંદુ છે. બરાબર, તમને PE આપેલા છે, કેટલા આપેલા છે, 4 સેન્ટીમીટર. તમને QE આપેલા છે, કેટલા આપેલા છે, 4.5 સેન્ટીમીટર. તમને RF આપેલા છે, કેટલા આપેલા છે, 9 સેન્ટીમીટર. અને તમને PF પણ આપેલા છે, કેટલા આપેલા છે, 8 સેન્ટીમીટર. તો તમારે એમ કહેવાનું છે કે EF સમાંતર QR છે કે કેમ. જો સમાંતર હોય ને, જો આપણે લખી નાખીએ અહીંયા કે સમાંતર હોવા માટે સમાંતર હશે તો PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR નું શરતનું પાલન કરશે. કે આ શરતનું પાલન થવું જોઈએ. બરાબર, જો આ શરતનું પાલન થશે કે આપણે સમપ્રમાણતાનું બહુપ્રમેય શું કહે છે, કે આપણે થેલ્સનું પ્રતિપ્રમેય, તો કે PE ના છેદમાં EQ હોય અને PF ના છેદમાં FR હોય તો તે એ સમાંતર રેખાઓ કહેવાશે. તો શું કહેવાશે, કે EF છે EF QR ને સમાંતર હશે. જો આ બંનેના મૂલ્યો આપણને સરખા મળશે તો બે કેવી હશે, સમાંતર રેખા હશે. તો એ આપણે લઈ લઈએ કે જો કઈ છે, PE છે, છેદમાં શું આપેલું છે, EQ આપેલું છે. PF ના છેદમાં FR. બરાબર, PE નું મૂલ્ય કેટલું છે, 4 આપેલું છે. I નું મૂલ્ય કેટલું છે, 4.5 આપેલું છે. અહીંયા 8 ના છેદમાં 9. બરાબર મિત્રો, તો મિત્રો અહીંયા આપણે પોઈન્ટ કાઢવું હોય તો આપણે શું કરશું, કે આ ઉપરના અંશ અને છેદમાં 10 વડે ગુણશું તો શું આવશે, અહીંયા 40 આવી જશે. અહીંયા કેટલા આવી જશે, 45 આવી જશે. બરાબર, 8 ના છેદમાં 9 લઈ લઈએ આપણે. આ તમને ખબર છે કે 8 × 50 = 40, 9 × 50 = 45. તો બે બાજુ આપણે શું મળ્યું છે,
8/9 મળ્યું. આ સાઈડ પણ આપણે શું મળ્યું? 8/9. બંનેનું મૂલ્ય કેવું મળ્યું છે? સરખું મળ્યું છે. એટલે કે PE ના છેદમાં EQ બરાબર સરખા છે અને P એટલે કે આપણે લખી નાખાય અહીંયા કે PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR નું પાલન થાય છે. પાલન થાય છે માટે શું હશે કે આપણે કહી શકાય કે EF છે એ QR ને સમાંતર છે. બરાબર મિત્રો. તો હવે દાખલા નંબર 5 જોઈએ. તો જો અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં AB ના છેદમાં XY બરાબર BC ના છેદમાં YZ અને ખૂણો B બરાબર ખૂણો Y છે. જો AB બરાબર 6 સેન્ટીમીટર હોય, AC બરાબર 15 સેન્ટીમીટર હોય અને XY બરાબર 15 સેન્ટીમીટર હોય તો XZ આપણે શોધવાનું છે. તો પહેલા સૌપ્રથમ શું કરશું કે બંને ત્રિકોણ દોરી લેશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ. બરાબર. આપણે લઈ લઈશું અહીંયા A, B અને C. અહીંયા આપણે લઈ લઈશું ત્રિકોણ XY અને Z. બરાબર. તો જો મિત્રો અહીંયા આપણે ખૂણો B અને ખૂણો Y ના મૂલ્ય આપણે શું આપેલા છે? સરખા આપેલા છે. એટલે ખૂણો B બરાબર શું આપેલું છે? ખૂણો Y આપણને આપેલું છે. બરાબર. અને આપણને એમ પણ કીધું છે કે જો AB અને XY તમને આપેલું છે અહીંયા. એટલે કે અહીંયા શું આપશે? BC અને YZ. કદાચ આપણે આને આવી રીતે લખવું તો આવી રીતે લખી શકાય કે AB ના છેદમાં શું આવશે? BC બરાબર શું આવશે? XY ના છેદમાં YZ. તો આપણે આમ કહી શકાય કે AB ને સમરૂપ આપણે કઈ બાજુ કહેવાય છે? આ છે એટલે કે XY છે. BC ને આપણે સમરૂપ કઈ બાજુ કહી શકાય? તો કે YZ છે. બરાબર. તો એનો મતલબ શું થાય કે આ ત્રણ બાજુ કેવી હશે? સરખી હશે. કેવી હશે? સરખી એટલે કે સમરૂપ ત્રિકોણ છે. કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણો છે. બરાબર. તો એને આપણે આવી રીતે લખી શકાય કે AB ના છેદમાં XY બરાબર BC ના છેદમાં YZ અને XZ ના છેદમાં AC ના છેદમાં XZ. બરાબર. આવી રીતે આપણે લખી શકાય કેમ કે ત્રણ ત્રિકોણો કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. તો આપણે આમ લખશું હવે કે AB ના છેદમાં XY કેમ કે આપણે XZ ની કિંમત શોધવાની છે. બરાબર. શું આવશે? AC ના છેદમાં XZ. આ તમને AB નું મૂલ્ય કેટલું આપેલું છે? તો કે 6 સેન્ટીમીટર આપેલું છે. XY નું મૂલ્ય કેટલું આપેલું છે? 15 સેન્ટીમીટર આપેલું છે. AC નું મૂલ્ય કેટલું આપેલું છે? 15 અને XZ નું મૂલ્ય આપણને શોધવાનું છે. હવે ચોકડી ગુણાકાર કરશે. શું આવશે? XZ બરાબર 15 ગુણ્યા 15 અહીંયા 6 છે. આ 6 છે અત્યારે ગુણાકારમાં સામે સાઈડ શું થઈ જશે? ભાગાકારમાં વહી જશે. એટલે 15 ગુણ્યા 15 ના છેદમાં 6. આ તમને ખબર છે કે 5 તેરી 15 અને 3 દુ 6. તો શું હશે? 15 5 15 50 75 75 ના છેદમાં 2 એટલે શું મળશે આપણને? 37.5 સેન્ટીમીટર આપણને મળશે. તો આમ આપણે XZ ની કિંમત કેટલી મળે છે? 37.5 સેન્ટીમીટર મળે છે. બરાબર મિત્રો. તમને દાખલો સમજાણો હશે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને અવારનવાર આ પ્રકારના વિડીયો જોવા મળે. અને હા મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બધા જ ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન કરેલું છે. એના તમામ વિડીયોની લિંક તમને આપેલી છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો જય હિન્દ. મળીએ આવતા લેક્ચરમાં. અસ્તુ.